નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મેહુલ જોશી અને અમારી ચેનલ નોલેજ ફંડામાં તમારું સ્વાગત કરવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીનો ફોન અને મેસેજ આવી રહ્યા છે કે સર અમે 12 પાસ કર્યું છે, તો હવે એના માટે અમારે કોલેજમાં એડમિશન લેવા માટેની કંઈક નોટિફિકેશન આવી છે અને GCAS કહેવાય છે, ગુજરાત કોમન એડમિશન સર્વિસ. એટલે કે જેમાં તમારે દર વખતે પહેલાં જે તમે એડમિશન લેતા હતા તો એમાં અલગ અલગ યુનિવર્સિટીમાં તમારે કોલેજમાં રૂબરૂ જઈ અને પોતાનું ફોર્મ ભરવાનું અને ફી ભરવાની થતી હતી અને એના પછી તમને એડમિશન મળતું હતું તમારા મેરિટ બેઝ. એટલે કે દરેક વખતે અલગ અલગ ફોર્મ ભરવાની જે આ માથાકૂટ હતી એમાંથી હવે છુટકારો મળ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જે GCAS એટલે કે આ જે સિસ્ટમ ઊભી કરવામાં આવી છે, જેમાં 13 જેટલી યુનિવર્સિટીને આપણે સાંકળી લેવામાં આવી છે અને આની અંદર જે તમારું મેરિટ બનશે ધોરણ 12નું, એ મેરિટ આધારિત તમને એડમિશન મળશે. ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો અને શું શું ડોક્યુમેન્ટ જોશે એ જોઈશું. સૌપ્રથમ પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન કરવાનો રહેશે, તમારું જે ધોરણ 12નું જે પ્રમાણપત્ર છે, એના પછી તમારો જે જાતિનો દાખલો છે, તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, આ દરેક વસ્તુ તમારે સાથે રાખવાનું અને આમાં એક પોતાની ઈમેલ આઈડી જનરેટ કરવાની હોય છે. બીજું એક મહત્વની સૂચના છે કે જે તમે આધાર કાર્ડમાં જે નંબર આપ્યો છે એ નંબર અને બને ત્યાં સુધી તમારો એક ચાલુ એવા નંબર ઉપર આ આઈડી જનરેટ કરવાનું અને આ આઈડી એક જનરેટ થશે, એ આઈડી એક જ વખત જનરેટ થશે, એક નંબર ઉપર એક જ વખત જનરેટ થશે. એટલે ખાસ ધ્યાન આપી અને આઈડી જનરેટ કરવાનું થશે. આ સંપૂર્ણ વિધિ છે. કઈ રીતના આઈડી કરવાનું, શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે એ આપણે અત્યારે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે GCAS ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તો એની ઉપર એમાં જવા પ્રથમ ન્યૂ આઈડી રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું, જેમાં તમારું એક સારો યોગ્ય જે તમે સહેલાઈથી યાદ રાખી શકો એવો એક ઈમેલ આઈડી જનરેટ કરવાનો. ના હોય તો નવો બનાવી નાખવાનો. કેમ કે હવે એ જે તમે ઈમેલ આઈડી બનાવશો ને એ તમારે લાઈફ ટાઈમ રાખવાનો થશે. તમારો એક ચાલુ નંબર હોવો જોઈએ અને પૂરું તમારું નામ. બીજું ખાસ યાદ રાખવાની વાત છે કે જે તમે જે નામ આપો છો ને, જે નામ લખો છો ને, એ નામ જે તમારી ધોરણ 12ની માર્કશીટ છે ને એ પ્રમાણે હોવી જોઈએ. જો એમાં ભૂલ થશે તો તમારું જે તમે યુનિવર્સિટી અથવા જે તે કોલેજમાં તમે એડમિશન લેશો એ કોલેજમાં નામ પણ એ જ રીતનું રહેશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે જે ધોરણ 12ની માર્કશીટ છે એ પ્રમાણે તમારે નામ લખવાનું થશે. બીજું કે આમાં તમે એકદમનું રજિસ્ટ્રેશન કરશો એટલે કે જે તમે ફોટો આવશે 200K આસપાસનો ફોટો છે. બીજી માહિતી તમે જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી જોઈ શકશો કે 200K આસપાસનો ફોટો છે. પછી તમારી જે માર્કશીટ છે ધોરણ 12ની, તમારી જે જાતિનો દાખલો છે, જે પણ ડોક્યુમેન્ટ છે એ તમારે 200K આસપાસના રાખવા પડશે. તમે એક વખત તમે આ સબમિટ કરશો એટલે તમને જે GCAS વાળા ટીમ છે એ તમને એક ઈમેલ આઈડી અને યુઝરનેમ અને પાસવર્ડ આપશે. જે યુઝરનેમ અને પાસવર્ડ તમને મળે એટલે તરત તમારે એને બદલી દેવાનો. તમારે જે પાસવર્ડ રાખવો એ રાખી દેવાનો. એના પછી તમે જે તે કોલેજ પસંદ કરશો, તમારે જે તે કોલેજમાં જવું છે એ કોલેજ પસંદ કરશો. તમને ઈમેલ આઈડી અને તમારો યુઝરનેમ અને પાસવર્ડ જે જનરેટ થઈ જાય એના પછી તમારે શું કરવાનું, જેમ કે તમે એક વખત ઈમેલ આઈડી અને યુઝરનેમ જે જનરેટ થઈ ગયો છે એના પછી તમારે જે માર્ક્સ એટલે કે જે ધોરણ 12ના માર્ક્સ મળી જાય, તમને ગુણ મળી જાય એટલે તમારે એમાં એડમિશન લેવાનું થશે. એમાં તમારે ફાઇનલ સબમિટ કરવાનું થશે. એટલે કે જે તે કોલેજની પસંદગી કરવાની થશે, જે તે વિષયની પસંદગી કરવાની થશે. હવે એ વિષયની પસંદગી કર્યા પછી તમે જે તે કોલેજમાં મેરિટ આધારિત એડમિશન લઈ શકશો. આ સંપૂર્ણ માહિતીમાં તમારે આ સંપૂર્ણ જે વિધિ છે ને તમારે એમાં એક જ વખત ફી ભરવાની થશે. વારંવાર અલગ અલગ કોલેજની ફી ભરવાની થતી નથી. એના સિવાય જો આના કરતાં વધુ માહિતી હશે તો આના પછી બીજો વિડીયો બનાવીશું. આભાર, થેન્ક યુ.